હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો આજે અમારો બીજો દિવસ છે અને અમે અહીંયા એક રેસિસાથી 1.5 કલાક દૂર આવ્યા છે અને અહીંયા પહાડ ઉપર છે અને અહીં થોડું ટ્રેકિંગ કરવાનું છે. તો જો અહીંયા બધા જાય છે ગાડી નીચે મૂકીને અને આ જો અહીંથી અહીંનો વ્યૂ છે આવો અને થોડા થોડા છાંટા આવે છે. આઈ હોપ કે વરસાદ ના આવે. તો જો અહીંનો વ્યૂ છે જો, અને આ લોકો બધા જાય છે ઉપર ચડીને. જો તો ચલો અમે તમને આગળ બતાવીએ. જય દર્શક છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જો અમે આવ્યા છીએ એક જગ્યા, મસ્ત જગ્યા છે. અત્યારે હવે જઈએ છીએ ઉપર ચાલતા ચાલતા. 550 મીટર ચાલવાનું છે. આ છે અમારા હર્ષલભાઈ, હર્ષલ જોશી. આ છે એમના ભાઈ વિમલ જોશી અને હિના જોશી. હેલો. હિના વિમલ જોશી. અને ઓલી છે એમની છોકરી નાયરા જોશી. અને ઓલો એક ભાઈ બનશે ઈ ટોનીભાઈ અચ્યુતાનંદ પરિદા. મસ્ત વ્યૂ છે, મસ્ત લોકેશન છે, જોરદાર. પહાડ છે. અહીં જો જોરદાર છે ને. ચલો હવે જઈએ ઉપર. અહીંયાથી કેટલું મસ્ત વ્યૂ દેખાય છે. જો ચાય નીચે ઘર, ગામડું છે અને રસ્તો બહુ મસ્ત દેખાય છે. હાલતા હાલતા જઈએ છે ને. આ જો જોરદાર મસ્ત વ્યૂ આવ્યો છે. સમજો જોરદાર છે ને. નીચે નીચે અને આમ જો નખરા વાદળ જ છે ને. હવે કદાચ વરસાદ આવતો હશે. બહુ મસ્ત લાગે છે. ચલો હવે ફટાફટ ચાલવા માંડીએ. ચલો. A few moments later. તો અમે હવે બીજી જગ્યાએ આવ્યા છે કેમ કે ત્યાં બહુ ઉપર સુધી ના આવીએ કેમ કે ત્યાં બહુ દૂર હતું ચાલવાનું. અને અહીંયા જો એક ગુફામાં આવ્યા છીએ, કેવ છે. જોઈએ અંદર જઈને અહીંયા શું છે. ચલો જઈએ. જો અહીંથી આવી રીતે નીચે ઉતરવાનું છે. તો ચલો હું તમને બતાવું. જો કે છે કેટલું. જો અમે આ સીડી ઉતરી છે, કોમલ થઈ છે આગળ અને આ ગુફામાં જવાનું છે. તો જોઈએ સીડી, જો સીડી છે અને બધા નદી બી આવે છે અને આ ગુફા જો જોરદાર છે અંદર. હવે અંદર હાલતા હાલતા જવાનું છે. જોઈએ અહીંથી નદી આવે છે અને આ બધા આવે છે અહીંથી. અને અહીં જોઈએ હવે. સમજો હવે અહીંયા પુલ ઉપર આવી ગયા. અહીંથી પુલ ઉપર આવી ગયા છે. હવે જો આ ગુફા છે અહીંયા અને અહીંથી જો પાણી આવે છે અને આ વ્યૂ જો મસ્ત. ઉપરથી અમે આવ્યા અને આમ જો જોરદાર છે. અને આ છે ગુફા. અહીંયા જવાનું છે. હવે જોઈએ કે અંદર જઈ. હવે જો અમે હાલતા હાલતા જઈએ છીએ અહીંથી. હા હવે ધીમે ધીમે હાલતા હાલતા જઈએ છીએ. જોઈએ અંદર. ચાલો જા અંદર. અહીંથી સીડી છે, નદી જોડે જોડે હાલી આવે છે અને ગુફા ઉપર જો અહીંથી આપણે ઉપર જઈ અને જોઈ. જો એના ઉપર આવી ગયો હું. હવે જો ઓલા બધા નીચે ગયા છે. અહીંથી ગુફા છે, અંદર જવાનું છે જે હાલી. નામ જો અહીંયા અમે સીડીથી આવ્યા તો એનું નામ છે પેસ્તે બોલી, એવું કંઈક નામ છે આનું. આ કોમલને આમ હાથ ઊંચા આમ કરે છે. હવે ચાલો આગળ અંદર જાય પછી જોઈ હું છે. જો હવે હું નીચે આવો અને આ જો અંદર જોરદાર. સમજો આ પાણી છે અહીંયા અને આ બધા ઊભા છે. સમજો અહીંયા જોરદાર છે ને. આ બધા ફોટોગ્રાફી કરે છે અને ઉપર જો આ બધું નેચરલી છો. કોઈ અહીંયા કંઈ કરવા ન થાય. નેચરલી બધું. વિચાર કર લો. જોરદાર. સમજો નદી છે અંદર થાય છે અને આમ આગળ છે. હજી ન્યાય આગળ જવાનું છે પુલ પર જ્યાં જ્યાં લાઈટો લાગી બધું બધી જવાનું છે. જ્યાં લગી જવાતું હશે ત્યાં લગી.
અને આ ગુફામાં અંદર જઈને છેક છેલ્લે બહાર નીકળવાનું છે, એવું કંઈક છે. હવે જોઈએ આગળ કેવું છે. જો ગઈ તમે અહીંયા આવ્યા છીએ, જો અહીંયા એક મસ્ત પુલ છે. જો એટલું બ્યુટીફુલ છે. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે, બહુ મસ્ત છે. જો અમે અહીંયા બ્રિજ ઉપર આવી ગયા છીએ. જો નીચે જો કેવું જોરદાર છે. મસ્ત છે. અહીંથી હમણાં આમથી આવ્યા, એમાં જો આખો બ્રિજ છે. અહીંથી જો મસ્ત લાઈટ જો બહુ જ મસ્ત છે, બહુ જોરદાર જ. છે ને. આજે લાઈટ જો જો. છે ને ચાલો હવે આગળ જોઈએ. નીચે પાણી જો હારો પાણી આવે છે. અમે અહીંયા આવ્યા અંદર, અહીંથી પુલ વટીને. હવે જો અહીંયા પાણી ને અહીંયા જો પાણી બધું અંદરથી જ અહીંથી નીચેથી આવે છે, ઉપરથી ટપકે છે. જો પાણીનું સોર્સ પછી આ બધું પાણી આમ બહાર જાય નીચે, ડાયરેક્ટ નદીમાં મળે. આખો આવો હવે એટલું અમે અહીંથી આ પુલ ઉપરથી આવ્યા. હવે જઈએ આગળ ઓલા પુલ ઉપર. જો ઓલો પુલ દેખાય ત્યાં જવાનું છે, જોઈએ ત્યાં જો અહીંયા જવાનું છે. હવે આ પુલ ઉપર જઈએ છીએ અને આ જો ઉપર અહીંયા બધી લાઇટિંગ એ લગાવેલી છે આ લોકો. અને ચા આ બધું ખાલી પાણીથી થયું છે. આ બધું પાણી ટપક્યા રાખે ને એટલે આ સેફ પડી જાય પાણીની જગ્યાએથી. એટલે જો અને અહીંયા બધું આ બધી હિસ્ટ્રી લખેલી છે આ લોકોની, કઈ રીતે આવું થયું શું છે એ બધું કોમેન્ટમાં. જો અહીંથી હવે જઈએ છીએ. અહીંથી જો નીચે બી છે, અહીંથી પાણીનું જ છે આખું બધું અંધારું. જો હવે અહીંયા આવ્યા, જો કોમલ આમ ઊભી છે છેક, આમ ઊભી હાથ ઊંચા કરે છે. અને અહીંયા જો પાણી છે નીચે, અંધારામાં દેખાય નહીં. અને પાણી જો આ બધું અંધારું જ છે અહીંયા, હવે દેખાય નહીં. અને આમ જો પેલે જઈએ હવે ત્યાં બધો હલવાના રસ્તા, પાણી છે અહીંયા. જો આ જો હવે ક્લિયર થોડુંક દેખાય અહીંથી. જો પાણી આમ જાય છે, આ બહાર નીકળશે. અને છે મસ્ત જોરદાર. હવે અંદર ગુફામાં છે બધું આ અંદર. હવે ચલો જઈએ આ પુલ ઉપર. જો પુલ છે, અહીં જઈએ છીએ. મસ્ત ત્યાં લખ્યું પોદુલ લીલી કુલ. આમ જો મસ્ત. અને ઉપર જો પથ્થર કેવો એકદમ આમ છે ને જોરદાર. જો અહીંથી નીચે આવી ગયો, જોરદાર વ્યૂ છે ને અંદર. જો આ ઓલો બીજો પુલ છે, ઝૂલતો પુલ. જો બધા જાય છે. બધા જાય છે ને આગળ. જો હવે જાય છે બધા, ધીમે ધીમે જાય છે. હવે આ કોમલ જાય છે. જો કોમલ જાય છે. લાકડાનું જે આ પાણી જો મસ્તનું વ્યૂ છે ને અહીંથી. જો પાણી નીચે આ બધી ગુફા જ છે. આમ જો ઉપર જો આ બધું જો આ પાણી છે અહીંયા નીચે છે ને. આ મસ્ત પાણી. જો આ બધા જાય છે. ચાલો હવે જઈએ આપણે આગળ. હવે હું બી જઈશ આ પુલમાં. ચાલો હવે જો હું આવી ગયો ઉપર અહીંયા. હવે જો હું જાઉં છું આ પુલ ઉપર. આ ઝૂલતો પુલ છે જો છે ને. જો હલે છે આખો પુલ. જો અહીંથી જોરદાર આ લાઇટિંગ એ લોકોએ લગાવી છે. હા જો કોમલ સામે આવે છે. એમ કરમાં બહુ જે આ પાણી અહીંથી ટપકે ઉપરથી બધી અહીંયા છે મસ્ત. જો અહીંયા હું ઉપર આવ્યો ક્રોસ કરી. આ બધી ગુફા જ છે જો છે બધી.
આ બધી અહીંથી ગુફા નાની નાની મોટી મોટી આ જો આ લાકડાનો પુલ હતો. હવે આપણે અહીંયા હાલવામાં થોડુંક ધ્યાન રાખવું પડે. અને આ જો પાણીના કારણે બધું પાણી રીજે ટીપા પડી પડીને આવું થઈ જાય. જો આ બધા દેખાય ને, જો અહીંયા પાણી છે. જો આ રીતે પાણી પડી પડીને આવું થઈ જાય આ નીચેથી. જાય હું ઉપર આવ્યો છું, ઓલા બધા નીચે ચાલે છે. હા જો જોરદાર આ બીજી ગુફા આવી અહીંયા જાય નીચે છે. જોરદાર. જો આ થોડુંક નીચે નમીને હાલવું પડે કેમ કે માથું ભટકાય ન કર. છે મસ્ત. જો પાણી બધી આખા બધા પથ્થરમાંથી પાણી રીચે એટલે છે ને આવા ઓલું થઈ જાય. સમજો આ ગુફા નીચે હવે જો આવી ગયો લાકડાના પુલ ઉપર. હવે જઈએ આપણે. આ પાણી હો, જો નીચે પાણી છે જાય છે આમ. કોમન અહીંયા ઊભી છે બતાવ્યું. જો પાણી જો પાણી પડે છે, લીલ થઈ ગઈ. હા લાઈટ લગાવી. આ એન્ડ છે અહીંનો. હવે અહીંથી પછી રિટર્ન મારવાની છે. આ પાણી જોરદાર છે. પાણી આવે છે, અવાજ કેવો આવે છે આનો. જો અહીંયાથી પાણી જો પાણી જાય છે અહીંથી આવે છે અંદર થઈને આમ ઓલા પથ્થર થઈને ડાયરેક્ટ અહીંથી આમ બહાર નીકળે છે. જો જોરદાર અહીંથી પાણી આવે છે. આમ જો અહીંયા ભટકાય છે પાણી. અહીંથી પછી જતું રહેશે. અહીંથી બહાર નીકળે છે, બહાર પછી હાવ બહાર જશે. જો હવે આ પાણી અહીંયા આવે છે જોરદાર. તો પાણી આમથી બહાર નીકળી જાય. હવે જોરદાર છે. હવે જો આમ જઈને આવ્યા. હવે રિટર્ન જઈએ છીએ. હવે એમાં રિટર્ન થયા છે અહીંથી. જો આ બધા આગળ હાલ્યા જાય છે, હું આવું છું વાહે. અને પાણી બહુ મસ્ત જોરદાર વ્યૂ છે અહીંયાથી અંદર. કેમ કે આખું નીચે ગુફાની પથ્થરની અંદર જ છે. ગુફા જ છે, નેચરલ ગુફા છે. અને પાણી આવે છે અંદરથી જ, પહાડમાંથી જ પાણી આવે છે. અને એમાંથી બહાર નીકળે ને પછી આગળ જઈને નદીને મળે. જોરદાર. ચડીને પછી પાણી આવે છે. હા જોરદાર પુલ છે લાકડાનો. હવે બધા જાય છે, તો પાછા જાય છે. બધા પાછા જાય છે. વિમલભાઈ પડે નહીં હો, ધ્યાન રાખજો, તમારું વજન વધારે છે. જાય જાઓ ફટાફટ. કોમલ જા ફટાફટ. જા ને જલ્દી જા. ઓય કોમલ જા. ઓય ફટાફટ જા જલ્દી જલ્દી. નો કઈ થાય, જા જલ્દી. જો કોમલ જતી રહી. હવે જઈશું આપણે. ચલો જો હવે જઈએ છીએ. અહીંયા જો અહીંયા એક જગ્યા છે ગુફા, ખાલી લાઇટિંગ છે. ગુફા જોરદાર હતી. આ બધા પાછા આવે, આપણે પાછા જઈએ. હા કઈ છે નહીં ખાસ એટલું બધું. જો હવે અહીંયા બીજી એક અમે રિટર્ન જતા હતા, તો હવે અહીંયા બીજી એક ગુફા જેવું છે ને, ખાલી અંદર જવાનું છે. જોઈએ ને અંદર શું છે. જા જો ચેક કરે લાઈટ થઈ. હવે દેખાય થોડું. જો
આ બધી ગુફા છે અહીંયા ખાલી અહીંથી જવાનું છે નીચે વળી હાલવું પડશે ખાલી એકલું છે જો આ ગુફા છે અહીંયા આમ છે બીજો ગુફા અહીંથી ખાલી બસ અહીંયાથી તું ખાલી લાઇટિંગ જોવાનું છે અહીંથી વ્યૂ કેવો આવે છે એની માટે આ છે ચાલો હવે જઈએ પાછા રિટર્ન જો હવે અહીંથી અમે હું નીચે ઉતર્યો ઓલા લોકો આમ ગયા છે હું અહીંયા આવ્યો હવે એ અહીંથી આમ બહાર નીકળશે અને આ નીચે અહીંયા પહેલાં હમણાં આવ્યા હતા ત્યાંથી અને અહીંયા જ છે જો નદી હવે અહીંથી હવે આ બહાર નીકળવાનો એક્ઝિટ છે હવે ચલો બહાર નીકળીએ પછી જોઈએ હવે આગળ શું પ્લાન છે જોઈએ કરીએ કંઈક હવે બહાર નીકળીને બીજી જગ્યાએ જવાનું છે જોઈએ મસ્ત અમે અહીંયા એક છે ને આગળ રસ્તામાં ઊભા રહ્યા છે અહીંયા મસ્ત છે નદી છે અને આમાં આમ સામે જુઓ આખો પહાડી વ્યૂ છે અને આ એક કેમ્પિંગ જેવું છે થોડીક આમ સ્પેસ છે કેમ્પિંગ જેવી કે ત્યાં આવી રીતે બાકડા ને એવું બધું છે તો અહીંયા બધા છે ને જો આવી રીતે ગાડીઓ લઈને આવે અને અહીંયા ખાવાનું બનાવે મસ્ત અને બેસે અને રમે ને એવું કરે જો અહીં બાજુમાં નદી છે જો કેટલી મસ્ત નદી છે અહીંયા જો અમે અવાર મેગી બનાવવાની છે વેજીટેબલ મેગી આગળ મેગી બનાવશું અને આ વ્યૂ જુઓ તમે એકવાર બહુ જ મસ્ત છે બહુ જ મસ્ત અને વેધર બી એટલું મસ્ત છે તો ચલો હવે આપણે મેગી બનાવી અમે તમને બતાવીએ જો અહીંયા બધું કટ કરી લીધું છે મેગી બને છે પણ ઓલું શું કહેવાય તાપ નહીં થતો આ લોકોથી કાંઈ ના થાય આવા સિટીમાં રહેલા લોકો તાપ કેવી રીતે કરી શકે એમ જો ટ્રાય કરી છે હવે પણ શું કરીએ હા હે લાકડા ભીના છે નહીં ટ્રાય કરે છે જોઈએ ક્યારે મેગી થાય અને બાકી જો અહીંયા લોકેશન તો અહીંયા બીજા લોકો બી આવ્યા છે એ લોકો અહીંયા બેઠા છે તો એ લોકો પાસે લાકડા માંગવા ગયા છે થોડાક સુકેલા કેમ કે આ થોડુંક ભીનું લાકડું છે ને એટલે કદાચ નહીં થતી હોય એટલે જો અહીંયા બધા કરે છે આગળ હવે જોઈએ ક્યારે થાય 2000 years later. જો અમારી મેગી હવે તૈયાર થઈ ગઈ છે અહીંયા આ બધા બેસી ગયા છે જે બધા ખાય છે કોલાના ગ્લાસ ભરાઈ ગયા છે આ મેગી છે જોરદાર ને અહીંયા જો હવે આ વ્યૂમાં ખાવાની છે મસ્ત હવે ટેસ્ટ કરતો કેવી થઈ હારી થઈ એક નંબર બસ એમ જ હોવું જોઈએ હાલો છે ને દર્શક હવે ધોવે છે આ કાળું થઈ ગયું છે હવે જોઈએ કે કેવી રીતે કરે છે ઈ સાફ કરો એવું કાળું ન ચાલે આથી ઘસો નો જાય જાય સાફ કરે છે નો જાય ઈ કાઢવું તો પડશે જ નો જાય જો ઈ સાફ કરે છે હવે જોઈએ થાય છે કે નહીં રેવા દો હવે ઈ નહીં જ થાય થોડુંક તો જાય કે નહીં કાળા હાથમાં તો એવું કરતો એટલે વાસણ ધોતા તો સારા આવડે છે માટી કેવી છે મને જો તો આમાં ચશ્મા લઈ લે તો આમાં ચશ્મા લઈ લે આ ઈ વાત હજી ઘરે નહીં આવડતા એટલે ઘરે નહીં ધોતા ઘરે નહીં આવડતા જો ઈ ધોવે ઈ જો જતું રહે નહીં ધોવે છે જો અહીંયા ધોવાઈ ગયું છે થોડું રહ્યું છે હવે હાલશે એટલું ઘરે જઈને કરી નાખશું અને જો અહીંયા અમે મેગી ખાઈ લીધી છે બધાએ હવે પેકિંગ ચાલુ છે હવે થઈ જાય A few moments later. તમારે પતી ગયું છે અમે ઘરે જઈએ છીએ અહીંથી 2 કલાક જેવો રસ્તો છે 2-2.5 કલાક જેવો જો રેડી થઈ ગયા છે ચલો હવે તો જઈએ આવું સારું ચલો હવે મળીએ બીજા વ્લોગમાં